જે દિવસે એથિક્સમાં પ્રશ્ન આવ્યો એ દિવસે બધા જ દરવાજા બંધ થઈ જાય. whoever you are, whatever you are. જેને ક્રિકેટના બોલ સાથે ચેડા કરે, ભારતમાં બધા ક્રિકેટ છોડવું પડ્યું? હા કે ના? જેને બેંક સાથે ચેડા કરે બધા ભારત છોડવું પડ્યું? 2-3 જણા લંડન છે, 1-2 જણા કેરેબિયન આઇલેન્ડ છે, બધા આવશે પાછા. તિહાર is waiting with broad arms to hug them. તો ખોટું લાંબુ ચાલતું નથી. તમે ગમે તેટલા ઇન્ટેલિજન્ટ હોય, બુદ્ધિશાળી હોય, હોશિયાર હો, whoever you are, कितने भी आप काबिल हैं, नीतिमत्ता और प्रामाणिकता से खेल करने का आपको अधिकार नहीं है. ટ્રાફિકમાં રેડ લાઇટ તો તમે એકવાર ક્રોસ કરી જાઓ, 2 વાર ક્રોસ કરી જાઓ, પછી એક્સિડન્ટ થાય ત્યારે એમ તમે એકવાર કાયદો લોપો, 2 વાર કાયદો લોપો, દર વખતે નસીબ સાથ નહીં આપે, દર વખતે તમારી સત્તા નહીં હોય, દર વખતે તમારી ઓળખાણો કામ નહીં લાગે. અને જ્યારે એવા પ્રસંગો આવીને ઉભા રહેશે ને ત્યારે મોબાઈલ ફોનમાં 1000 નંબર હશે ને, એમાંથી 15-25 બહુ પાવરફુલ વ્યક્તિઓના નંબર હશે જે તમારી સામાન્ય સંજોગોમાં ત્રીજી રિંગે ફોન ઉપાડતા હોય, એવા સંબંધ હોય, પણ કોને ફોન કરવો ને પ્રશ્ન ઉભો થશે. Even if you are the Sahara for 4,000 families, you can still lie Besahara in Tihar for 4 years. તમે હજારો પરિવારના સહારા બન્યા હો. Got the names? તમે હજારો પરિવારના સહારા બન્યા હોય તો પણ તમારે 4 વર્ષ તિહારમાં બેસહારા રહેવું પડે છે. તમે કિંગ ઓફ ધ સ્કાઈઝ હો ને તો પણ તમારે ભારત ડિપ્લોમેટ્સ પાસપોર્ટ ઉપર કાયમ માટે છોડી દેવું પડે છે. સંજોગો અને પરિસ્થિતિ જીવનમાં કાયમ સરખા નથી રહેતા. એટલે કોઈએ જ્યારે સંજોગો સારા હોય ને પરિસ્થિતિ સારી હોય ત્યારે છાતી પર હાથ નહીં, ના ગમે તે કરી લેશું એકવાર. તું શું કરી લેતો હતો? સંજોગો અને પરિસ્થિતિ ગમે તેને ઝુકાવી દે. નીતિમત્તા અને પ્રામાણિકતા, એથિક્સ થી તમે ચાલ્યા હો તો તમને આંતરિક હિંમત રહે. Now let's talk practical. What is this ethics in business? First ethic in business, a thing that does not belong to me, I should not touch it, I don't even spit at it. હું થૂકું પણ નહીં. પ્રમુખ સ્વામી મહારાજ એકલા હાથે 1300 પ્રોજેક્ટ કર્યા. 1300 જમીનો ઉપર 1300 પ્રોજેક્ટ. એમને પૂછવામાં આવ્યું કે કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે? એમને કહ્યું જે વિચાર મને ક્યારેય નથી આવ્યો. હું કહું that was interesting. એ બોલ્યા કે કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો. તો જ આટલું મોટું કાર્ય થઈ શકે. તો નીતિમત્તા અને પ્રામાણિકતાને હંમેશા વળગી રહેવું, તો અકલ્પનીય ગ્રોથ થાય. નીતિમત્તા અને પ્રામાણિકતા તમને વળગી રહો તો કુદરત અને ભગવાન હંમેશા તમારી સાથે રહે. એમાં બે મત નથી. જે અત્યારે આપણા દેશના સર્વોચ્ચ વ્યક્તિના જીવનમાં આપણને દેખાય છે. નીતિમત્તા અને પ્રામાણિકતા રાખી તો કેવી સામાન્ય પરિસ્થિતિમાંથી ક્યાં પહોંચ્યા. હમણાં 2 દિવસ પહેલા ટેલિકોમ કોન્ફરન્સમાં આપણે માનનીય પ્રધાનમંત્રીજી નરેન્દ્રભાઈ મોદી બોલ્યા કે भारत में अभी 1 GB डेटा 1 कप चाय से की कीमत से भी कम में मिलता है. પછી हंसता हंसता કે चाय की बात तो मुझे करनी पड़ेगी. ભારતમાં 1 GB डेटा 1 કપ ચાય કરતા પણ સસ્તો છે. આટલું બધું દેશ માટે કરી શકે એની પાછળ એમની નીતિમત્તા, પ્રામાણિકતા અને દેશ ભાવના. Rest of the resources get attracted. નીતિમત્તા અને પ્રામાણિકતા રાખો ને તો પૈસો તમારી પાસે સામેથી આવે, મટીરિયલ તમારી પાસે સામેથી આવે, માણસો તમારી પાસે સામેથી આવે, ટેલેન્ટ, ઇન્ટેલિજન્સ તમારી પાસેથી સામેથી આવે, નોલેજ અને સ્કિલ તમારી પાસે સામે આવે, એક્સપિરિયન્સ અને નો હાવ તમારી પાસે સામેથી આવે. યુ બીકમ અ મેગ્નેટ. જે અમે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં જોયું છે, 5 ધોરણ ભણેલા હતા, પણ નીતિમત્તા કે ઇન ધી ગુડ ઓફ અધર્સ લાઈઝ અવર ઓન, આ એક સૂત્ર ઉપર જીવન જીવ્યા કે બીજાના સુખમાં આપણું સુખ. તો 1300 હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, અક્ષરધામ એકલા હાથે ઉભા કર્યા. હી વોઝ અ વન મેન ઓર્ગેનાઇઝેશન. અહીં ઘાટકો પર પણ મંદિર થયું, પ્રકાશભાઈ સાક્ષી છો ને, પ્રમુખ સ્વામી મહારાજ પધારેલા ત્યારે. તો નીતિમત્તા અને પ્રામાણિકતાથી વ્યક્તિ આ કક્ષા સુધી પહોંચી શકે છે. Now let's talk practical about what actually is ethics. કાર્યની દ્રષ્ટિએ પહેલી વાત છે ફ્લેક્સિબિલિટી.
તમે એમ સમજો કે હું જેમ આ કંપનીનો માલિક છું એમાં બધા ઓનર છે અને सारा विचार खाली कंपनी माटे मुझे ही आने चाहिए और मुझको ही आते हैं ऐसा नहीं, सभी को आ सकते हैं. Of the 100 thoughts that changed the course of history, 80 have come from class 3 and class 4 people. ત્યાં ICC માં વિચાર ચાલતો હતો, ઇન્ડિયન ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલમાં 300 એડમિનિસ્ટ્રેટર્સ, પાસ્ટ પ્લેયર્સ બધા બેઠા હતા. તો they were discussing on the subject why cricket does not have the amount of money that football has. ફૂટબોલમાં જેટલા પૈસા છે એટલે ક્રિકેટમાં કેમ નથી, એની ચર્ચા ચાલતી હતી. બહુ ચર્ચા ચાલી આખો દિવસ. મિનિટ્સ ઓફ ધ મીટિંગ લખતો હોય ને ક્લાર્ક બાજુમાં બેસીને. મીટિંગ પૂરી થઈ ને એટલે ક્લર્કે ચેરમેને કીધું, સાહેબ મારી પાસે એક આઈડિયા છે. તો કે શું? ગેમ 20 ઓવરની કરી નાખો, સ્ટેડિયમ ભરેલા રહેશે, પૈસા બહુ આવશે. એટલે ચેરમેને કીધું, તું ગાંડો છું, મૂર્ખ છું? See, every great idea is first rejected and ridiculed. ઇતિહાસ છે. તું ગાંડો છું, મૂર્ખ છું? તો ભાઈ સાહેબ કઈ વાંધો, કારણ કે તો ક્લર્ક જ હતો બિચારે. બીજું સાહેબ ચેરમેન આવું બોલે પછી કઈ બોલવાનું હતું નહીં. મેં પાછું બેસી ગયો ખુરશી ઉપર લખવા. બીજા દિવસે પણ 8 કલાક બ્રેન સ્ટોર્મિંગ સેશન. They could not come to a conclusion. Again this gentleman said, sir, I have an idea. Make a 20 over match. તું જતો રે બહાર, તું આ વાત ના કરીશ ફરી વખત. ત્રીજે દિવસ પણ ચર્ચા ચાલી તો પણ કન્ક્લુઝન ના આવ્યું. તાણે કીધું, સાહેબ એકવાર પ્રપોઝ તો કરો. અરે કે ટેસ્ટ મેચ 5 દિવસની હતી, એમાંથી 50 ઓવર્સ ઇન્ટરનેશનલ કરીને હવે તું 20 ની વાત કરે છે. આ લોકો આવે છે સ્ટેડિયમમાં બેસે, થોડા આગળ પાછળ એક કપ કોફી પીએ તો મેચ પૂરી થઈ જાય. તો સાહેબ એ જ કરવાનું હોય. He proposed the idea, everybody accepted it, and today we know what T20 did to cricket. એટલે પહેલા તો આપણે ચેરમેન, એમડી, સીઈઓ, સીએફઓ, સીઆઈઓ, જીએમ આ બધાએ પહેલા એક સ્વીકારવાનું કે there is a possibility of better ideas coming from class 3 and class 4 people. એ flexibility રાખવાની. That is first ethical value. Ask your people for solutions. મર્સિડીઝે એસયુવી બનાવીને પછી ફેક્ટરીની બહાર જ નહોતી નીકળતી, છજ્જા નડતી હતી એને. એસયુવી બહાર તો નીકળવી જોઈએ ને, પેલી સેડાન નીકળતી હતી, પણ એસયુવી કેવી રીતે બહાર કાઢવી? કારણ કે છજ્જા નડતી હતી એને. એટલે બધા મર્સિડીઝના એન્જિનિયર્સ ભેગા થયા અને નક્કી થયું, તોડી નાખો છજ્જા. પણ એ વાત સાચી હતી, પણ છજ્જા તોડવી હોય તો સ્ટ્રક્ચરલ એન્જિનિયરને બોલાવવું પડે કે ભાઈ આ એક તોડીએ તો બિલ્ડિંગનું શું એમ. ગેટકીપર દૂર ઉભો હતો, એ વાર્તાલાપ સાંભળતો હતો. સિક્યુરિટી ગાર્ડ નજીક આવ્યું કે સાહેબ આમાં છજ્જા ના તોડાય, 4 વ્હીલની હવા કાઢી નાખાય, બહાર નીકળી જાય, પછી હવા ભરી દેવાની. The first ethical value, Samir, as a CEO, the first ethical value is flexibility. You respect your people's opinions and stand a chance of greatness by accepting simple solutions from your class 3 and class 4 people.